process costing illustration 1 આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે a product passes through three process A, B and C. 1000 units were introduced at rupees 5 per unit in process A. Other particulars are given as below. પછી આગળ આપણને ડિટેલ્સ આપેલી છે. Total overheads of 9000 are to be divided in proportion of direct labor. આપણી પાસે જે એક્સપેન્સીસ આપેલા છે 9000 રૂપિયાના એને આપણે ડાયરેક્ટ લેબરના પ્રપોર્શનમાં ડિવાઈડ કરવાનું છે. ડાયરેક્ટ લેબરના પ્રપોર્શનમાં એને ડિવાઈડ કરીએ જ્યારે આપણે ઓવરહેડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરશું ત્યારે. ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચનની અંદર તમને 3 પ્રોસેસ આપેલી છે A, B અને C. તો આપણે 3 અકાઉન્ટ બનાવશું. લાસ્ટ જ્યારે આપણે સ્પેસિમેન ડિસ્કસ કર્યું ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જ્યારે આપણે સૌ પ્રથમવાર પ્રોસેસ સ્ટાર્ટ કરશું ત્યારે એની અંદર આપણે મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ કરશું. તો ક્વેશ્ચનની સ્ટાર્ટિંગમાં તમને આપેલું છે કે પ્રોસેસ એ સ્ટાર્ટ કરતી વખતે તમે 1000 યુનિટ્સ જે છે એ તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો. આ 1000 યુનિટ્સ જે તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો એની તમને પ્રાઇસ આપેલી છે 5 રૂપીસ. 1000 યુનિટ્સ ઇન્ટુ 5 એટલે ટોટલ 5000 રૂપીસ જે છે એ મટીરિયલ તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો. એના સિવાય ક્વેશ્ચનની અંદર તમને આપેલું હશે મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ. તો એની અંદર સન્ડ્રી મટીરિયલ્સ તમને આપેલું છે 2000, લેબર 5000 અને એક્સપેન્સીસ 1000. એ મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ ત્રણે વસ્તુ આપણે અહીંયા એડ કરી દઈશું. આ મટીરિયલ 2000, ડાયરેક્ટ લેબર 5000 અને સન્ડ્રી એક્સપેન્સીસ 1000. આ 3 વસ્તુ અહીંયા આપણે એડ કરીએ. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની વાત કરીએ તો ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આપણી પાસે આપેલા છે ટોટલ ઓવરહેડ્સ 9000. એને પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. પ્રપોર્શન આપણી પાસે આપેલું છે 5000, 6000 અને 7000. તો આ જે પ્રપોર્શન છે એને આપણે કોમન લઈ લઈએ એટલે આપણી પાસે પ્રપોર્શન થશે 5:6:7. તો 9000ને 5:6:7ના પ્રપોર્શનમાં વેચીએ તો આપણી પાસે અમાઉન્ટ આવે 2500 રૂપિયા. પ્રોસેસ એ અકાઉન્ટ છે. પ્રોસેસ એ અકાઉન્ટનું ટોટલ કરીએ તો આપણી પાસે પ્રોસેસ એ અકાઉન્ટનું ટોટલ છે 15500 રૂપિયા. બે સાઈડ આપણે ટોટલ મૂકશું. ક્રેડિટ સાઈડ ઉપર કોઈ વસ્તુ નથી. વેસ્ટેજનો આ ક્વેશ્ચનની અંદર કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી એટલે આપણે વેસ્ટેજ કન્સિડર નહીં કરીએ. જે 15500 વધે છે આપણને ખ્યાલ છે સ્પેસિમેન પ્રમાણે કે પ્રોસેસ એનો આઉટપુટ પ્રોસેસ બી માટે ઇનપુટ બનશે. એટલે આ પ્રોસેસ એનો જે આઉટપુટ આવે છે એને આપણે ટ્રાન્સફર કરશું પ્રોસેસ બી અકાઉન્ટની અંદર. આ પ્રોસેસ બી અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરીએ તો અહીંયા ક્રેડિટ સાઈડ ઉપર છે પ્રોસેસ બીમાં આવશે ડેબિટ સાઈડ ઉપર ટુ પ્રોસેસ એ અકાઉન્ટ. આપણે પ્રોસેસ એ અકાઉન્ટમાંથી લાવીએ છીએ એટલે પ્રોસેસ એ અકાઉન્ટ આપણે અહીંયા લખ્યું. પ્રોસેસ એ અકાઉન્ટ લખ્યા પછી પાછું અહીંયા પ્રોસેસ બી અકાઉન્ટની અંદર મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ. બીની અંદર તમને મટીરિયલ આપેલ છે 1000 રૂપીસ, તમને લેબર આપેલ છે 6000 અને એક્સપેન્સીસ આપેલ છે 1000 રૂપીસ. એને આપણે અહીંયા એડ કરશું પ્રોસેસ બીની અંદર. મટીરિયલ 1000, લેબર 6000, એક્સપેન્સીસ 1000. 9000 આપણા ટોટલ ઓવરહેડ્સ છે અહીંયા આપણને આપેલ છે. એને 6/18 વડે ડિવાઈડ કરશું એટલે આપણને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ મળશે. 3000 રૂપિયા આપણા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આવશે. પ્રોસેસ બી અકાઉન્ટની અંદર વેસ્ટેજ આપેલું નથી એટલે આપણે અહીંયા વેસ્ટેજ વિશે કોઈ પણ ઇન્ફોર્મેશન એડ નહીં કરીએ. પ્રોસેસ બીની ડેબિટ સાઈડમાં આપણે ટોટલ કરશું. ટોટલ આપણને 26500 આપેલ છે. આ 26500 બે સાઈડ મૂકીએ. ક્રેડિટ સાઈડ ઉપર કંઈ છે નહીં એટલે ટોટલ જે છે 26500 આપણો વધશે. આ 26500 જે છે એ બીનો આઉટપુટ છે અને બીનો આઉટપુટ આપણે ટ્રાન્સફર ક્યાં કરીએ છીએ સીની અંદર. એટલે બીનો આઉટપુટ ટ્રાન્સફર કરશું સીની અંદર. સીની અંદર બીનો આઉટપુટ ટ્રાન્સફર કરીએ એટલે પ્રોસેસ બી અકાઉન્ટ આવે 26500. અગેન આપણી પાસે જે
વસ્તુ આપેલી છે ક્વેશ્ચનની અંદર એમાંથી મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસની ડિટેલ એડ કરીએ. સી માટે મટીરિયલ આપેલ છે 1000, લેબર આપેલ છે 7000 અને એક્સપેન્સીસ આપેલ છે 2000. તો અહીંયા આપણે એ જ સેમ વસ્તુ એડ કરી નાખીએ 1000, 7000 અને 2000. 9000 આપણા ટોટલ ઓવરહેડ્સ છે, એને પ્રપોર્શનની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પ્રપોર્શનની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે આપણી પાસે આવશે 9000 ઇન્ટુ 7 ડિવાઇડેડ બાય 18, કારણ કે ડાયરેક્ટ લેબરનો પ્રપોર્શન 7 છે એટલે 3500 આન્સર આવશે. ડેબિટ સાઇડનું આપણે ટોટલ કરીએ. ડેબિટ સાઇડ ઉપર આપણને આપેલ છે 26500, 1000, 7000, 2000 અને 3500. ટોટલ કરીએ એટલે 40000 ટોટલ આવશે. આ ટોટલ બે સાઈડ મૂકીએ. એમાંથી ક્રેડિટ સાઇડ આપણે કરશું માઇનસ. ક્રેડિટ સાઇડ માઇનસ કરીએ. ક્રેડિટ સાઇડ ઉપર કોઈ પણ ઇન્ફોર્મેશન બીજી એક્સ્ટ્રા એડ કરવાની છે નહીં, એટલે આપણી પાસે ટોટલ વધશે 40000. 3 પ્રોસેસમાંથી પસાર થવાનું હતું એટલે પ્રોસેસ સીના અંતે જે વસ્તુ મળશે એ આપણી હશે ફિનિશ ગુડ્સ, એટલે કે તૈયાર માલનો સ્ટોક, અને જે આપણે બજારમાં વેચવા માટે મૂકી શકીએ. એટલે ત્રણેય પ્રોસેસ એટલે કે છેલ્લે અંતિમ પ્રોસેસમાંથી જ્યારે પસાર થઈએ ત્યારે આપણને ફિનિશ ગુડ્સ મળે. આ ફિનિશ ગુડ્સ શોધવા માટેનો ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કર્યો. નેક્સ્ટ આપણને આપેલ છે ઇલુસ્ટ્રેશન 2. ઇલુસ્ટ્રેશન 2ની વાત કરીએ. ઇલુસ્ટ્રેશન 2માં તમને આપેલ છે કે અ પ્રોડક્ટ પાસીસ થ્રુ પ્રોસેસ 1, 2 એન્ડ 3. એક પ્રોડક્ટ છે જે 1, 2 અને 3 પ્રોસેસમાંથી પાસ થાય છે. પ્રોસેસ 1ની અંદર 5000 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, જેની પ્રાઇસ ₹4 છે. નોર્મલ વેસ્ટેજ તમને કહેવામાં આવેલું છે કે નોર્મલ વેસ્ટેજ જે છે એ ટોટલ યુનિટ્સ જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ એના 10% છે. એની કોઈ પ્રાઇસ આપણને આપેલી નથી. પ્રાઇસ આપણને આપેલી ન હોય તો સ્પેસિમેનમાં જે રીતે આપણે ડિસ્કસ કર્યું હતું કે નોર્મલ વેસ્ટેજ છે એની અમાઉન્ટ આપેલી હોય એ જરૂરી નથી, પણ યુનિટ્સથી એમાં ફેર પડશે. એટલે આઉટપુટમાં ફેર પડશે, પણ અમાઉન્ટ આપેલી ન હોય તો અમાઉન્ટમાં ફેર પડશે નહીં. એટલે આપણે અમાઉન્ટ નથી આપેલી એટલે અમાઉન્ટને કન્સિડર નહીં કરીએ. અહીંયા આપણી પાસે ડિટેલ આપેલી છે પ્રોસેસ 1ની અંદર. પ્રોસેસ અકાઉન્ટની અંદર આપણે પહેલાં જ ડિસાઇડ કર્યું કે કોસ્ટિંગ કરવાનું છે. કોસ્ટિંગ કરવાનું છે એટલે આપણી પાસે 3 વસ્તુ મુખ્ય હશે: મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ. બરાબર? તો આપણે પ્રોસેસ 1 અકાઉન્ટ બનાવીએ. પ્રોસેસ 1 અકાઉન્ટની અંદર આપણે યુનિટ્સ આપણને આપેલા છે એટલે આપણે પહેલી કોલમ બનાવશું યુનિટ્સની, બીજી કોલમ બનાવશું આપણે અમાઉન્ટ્સની. સૌથી પહેલાં તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો 5000 યુનિટ અને એનો રો મટીરિયલની પ્રાઇસ છે ₹4. તો સૌથી પહેલાં પ્રોસેસ 1ની અંદર જે આપણે વાત કરેલી કે પહેલાં આપણે કરશું યુનિટ ઇન્ટ્રોડ્યુસ, એટલે 2 યુનિટ્સ એડમિટેડ. 5000 યુનિટ છે, એક યુનિટની પ્રાઇસ ₹4 છે, એટલે ટોટલ અમાઉન્ટ આવશે ₹20000. આ યુનિટ એડ કર્યા પછી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પ્રોસેસની અંદર આપણે પહેલાં મૂકશું મટીરિયલ 5000 ટુ ડાયરેક્ટ મટીરિયલ. મટીરિયલના યુનિટ આપણને આપેલા નથી એટલે ટોટલ અમાઉન્ટ 5000. એના પછી આપેલ છે લેબર ₹2800 ટુ ડિરેક્ટ લેબર 2800. એક્સપેન્સીસ આપેલા છે 1200 ટુ ડિરેક્ટ એક્સપેન્સીસ 1200. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે 2500 ટુ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ 2500. અહીંયા આપણને ખ્યાલ છે કે લેબર માટે યુનિટ્સ ન હોય, એક્સપેન્સીસ માટે યુનિટ્સ ન હોય, એટલે યુનિટ્સમાં આપણે કરેલું છે ડેશ. પ્રોસેસ 1 અકાઉન્ટની અંદર નોર્મલ વેસ્ટેજ વિલ બી 10% ઓફ યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલું છે. તો આપણે ક્રેડિટ સાઇડ ઉપર આઉટપુટ ગોતતા પહેલાં નોર્મલ વેસ્ટેજ જે છે શોધી નાખીએ. નોર્મલ વેસ્ટેજ 10% ઓફ યુનિટ ઇન્ટ્રોડ્યુસ છે. આપણે યુનિટ કેટલા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ? 5000 યુનિટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એના 10% નોર્મલ વેસ્ટેજ છે, એટલે નોર્મલ વેસ્ટેજ આપણો કેટલો થશે? 500 યુનિટ. એની કોઈ અમાઉન્ટ આપેલી નથી એટલે અમાઉન્ટની કોલમમાં આપણે કરશું ડેશ. હવે આપણે ક્લોઝ કરીએ. 5000 યુનિટ છે, 5000 યુનિટ બે સાઈડ મૂકીએ. 500 યુનિટ એમાંથી માઇનસ કરીએ એટલે આપણી પાસે પ્રોસેસ અકાઉન્ટની અંદર યુનિટ વધશે 4500. અમાઉન્ટનું ટોટલ કરીએ 31500 અમાઉન્ટ છે,
બે સાઈડ 31,500 મૂકીએ. અહીંયા અમાઉન્ટમાં કોઈ વસ્તુ આપણને આપેલી નથી એટલે ડેશ કર્યો છે, એટલે ટોટલ અમાઉન્ટ આપણી પાસે વધશે 31,500. આ યુનિટ અને અમાઉન્ટ પ્રોસેસ 1 પૂરી થાય ત્યારે આપણને મળે છે, એટલે કે આ પ્રોસેસ 1નો આઉટપુટ છે. પ્રોસેસ 1નો આઉટપુટ આપણે કેમાં ટ્રાન્સફર કરશું? પ્રોસેસ 2ની અંદર. પ્રોસેસ 1નો આઉટપુટ પ્રોસેસ 2 માટે ઇનપુટ બને છે, બરાબર. 31,500 ને 4,500 વડે ડિવાઈડ કરીએ એટલે આપણને પ્રોસેસ 1ના અંતે કેટલી કોસ્ટ છે એ ખબર પડે. પ્રોસેસ 1ના અંતે 7 રૂપિયા કોસ્ટ છે. આ આપણે ટ્રાન્સફર કરશું પ્રોસેસ 2ની અંદર, એના માટે એ ઇનપુટ બનશે. આ પ્રોસેસ 2 છે. પ્રોસેસ 2ની અંદર આપણે પ્રોસેસ 1માંથી આ 4,500 યુનિટ અહીંયા ટ્રાન્સફર કર્યા છે અને 31,500 અમાઉન્ટ અહીંયા ટ્રાન્સફર કરી છે. અમાઉન્ટ ટ્રાન્સફર કર્યા પછી જે ક્વેશ્ચનની અંદર ડિટેલ્સ આપેલી છે એ કન્સિડર કરીએ. મટીરિયલ 3,000, મટીરિયલના યુનિટ આપણને આપેલા નથી એટલે ડાયરેક્ટ અમાઉન્ટ 3,000. લેબર 1,700, લેબરની અમાઉન્ટ. એક્સપેન્સીસ ડાયરેક્ટ 1,300, ડાયરેક્ટ એક્સપેન્સીસ 1,300. અને છેલ્લે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ 3,000, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ 3,000. અગેઇન મટીરિયલના યુનિટ નથી, લેબરના યુનિટ નથી, એક્સપેન્સીસના કોઈ યુનિટ આપેલા નથી એટલે આપણે અહીંયા ડેશ કરેલ છે, બરાબર. હવે તમને કીધું છે કે નોર્મલ વેસ્ટેજ જે છે એ 10% છે. યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપણે પ્રોસેસ 2માં કેટલા કર્યા છે? 4,500. એના 10% કરીએ એટલે આપણને મળશે 450. નોર્મલ વેસ્ટેજ આપણો 450. એની કોઈ અમાઉન્ટ આપણને આપેલી નથી એટલે અમાઉન્ટની કોલમમાં આપણે કર્યું છે ડેશ. નોર્મલ વેસ્ટેજ રેકોર્ડ કર્યા પછી આપણે આગળ વધીએ, અકાઉન્ટ ક્લોઝ કરીએ. 4,500 યુનિટ છે, બે સાઈડ 4,500 યુનિટ મૂકીએ, એમાંથી 450 આપણે માઇનસ કરીએ એટલે પ્રોસેસ 2ની અંદર આપણને યુનિટ મળશે 4,050. અમાઉન્ટ તમને આપેલી છે, અમાઉન્ટનું ટોટલ કરીએ એટલે આપણી પાસે અમાઉન્ટ વધશે 40,500. બે સાઈડ 40,500 મૂકીએ, અહીંયા અમાઉન્ટમાં ડેશ છે એટલે ટોટલ 40,500 અમાઉન્ટ આપણને મળશે. આ અમાઉન્ટ જે છે એ આપણે ટ્રાન્સફર કરશું પ્રોસેસ 2નું, આને કહેવાય આઉટપુટ. પ્રોસેસ 2નું આઉટપુટ જે છે એ પ્રોસેસ 3 માટે શું બનશે? ઇનપુટ બનશે. અને કોસ્ટ એની કઈ રીતે મળશે? 40,500 ને 4,050 વડે ડિવાઈડ કરો એટલે પ્રોસેસ 2ના અંતે તમને મળે કે પર યુનિટ કોસ્ટ કેટલી છે? 10 રૂપિયા તમને પર યુનિટ કોસ્ટ મળશે. પ્રોસેસ 3ની વાત કરીએ તો પ્રોસેસ 2માંથી આપણે અહીંયા યુનિટ ટ્રાન્સફર કર્યા 4,050, એની અમાઉન્ટ 40,500. પ્રોસેસ 3ની અંદર યુનિટ ટ્રાન્સફર કર્યા પછી અગેન સેમ મટીરિયલ, લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. અહીંયા આપણે મટીરિયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સીસ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એડ કર્યા છે. એના યુનિટ હશે નહીં. 10% નોર્મલ વેસ્ટેજ છે, 40,050ના 10% એટલે 405 એ નોર્મલ વેસ્ટેજ છે. નોર્મલ વેસ્ટેજની અમાઉન્ટ આપણી પાસે છે નહીં. અમાઉન્ટનું ટોટલ કરશું એટલે અમાઉન્ટ આપણી પાસે આવશે 47,385. યુનિટ અને અમાઉન્ટ બે સાઈડ ઉપર મૂકીએ. 4,050 યુનિટ, 47,385. એમાંથી 405 માઇનસ કરીએ એટલે આપણી પાસે યુનિટ વધશે 3,645. આપણી પાસે ગુડ્સ, ફિનિશ્ડ ગુડ્સના યુનિટ્સ છે. અને અહીંયા અમાઉન્ટમાં કોઈ વસ્તુ આપણને આપેલી નથી એટલે પૂરેપૂરી અમાઉન્ટ આપણી પાસે વધશે, બરાબર. હવે પ્રોસેસ 3 છેલ્લી પ્રોસેસ છે આપણી. છેલ્લી પ્રોસેસને અંતે જે આપણને મળે એને કહેવાય ફિનિશ ગુડ્સ. એટલે આ ફિનિશ ગુડ્સ છે એની કોસ્ટ કેટલી થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. 47,385 ને 3,645 વડે ડિવાઈડ કરીએ એટલે આપણને મળે 13 રૂપિયા. એ ફિનિશ ગુડ્સની કોસ્ટ છે. તો આ રીતે તમે પ્રોસેસ અકાઉન્ટ બનાવો છો. યુનિટ્સ અમાઉન્ટ્સ બનાવી પ્રોસેસ 1ની અંદર તમે સૌથી પહેલાં જે મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ કરશો, પછી એડિશનલ ઇન્ફોર્મેશનનો યુઝ કરી મટીરિયલ, લેબર, એક્સપેન્સીસ આ વસ્તુ જે છે આપણે એની અંદર 1 by 1 એડ કરતા જશું અને છેલ્લે જે મળશે એક પ્રોસેસનો આઉટપુટ બીજા યુનિટ માટે ઇનપુટ, બીજી પ્રોસેસનો આઉટપુટ ત્રીજા પ્રોસેસ માટે ઇનપુટ અને છેલ્લે મળશે તમને ફિનિશ ગુડ્સ. આ રીતે ક્વેશ્ચન જે છે એ આપણો આગળ ચાલે છે.